આ શોભા કાકા બીજું કશું નહીં, કરેલો કરમ આપણો ભોગવવો પડે છે. તઈ દાવાથી વાયડા હોય પૂછે પછી હાર નીકળી ગયો સર. હું ના કહેતો તો કે આટલા બધા મુશ્કેલી ન હોય, આ જીવન એનો હોય થવા નહીં, પણ ના અસ્કરે કેનલમાં નાખી ઊંધો લબડાયો. પણ એનો વોક નતો લબડાવો જ પડે કઈ નતો વોક હતો પણ થોડો કોઈ મહિના નાખવાનો હોય. વાત કરો છો તે કરી દેવાનો તો આ જિંદગી લોહી ના પીવા. હું તઈ દાવાથી પૂછે છે વાત કરો તો પૂછે હાર નીકળી ગયો છે, ગળે નહીં પાડ્યું. આવા મેલા મેલા ડાક લુગડો પહેરી તઈ દાવાથી ફરીએ છીએ. ચલાવ આપી દો આપણો. એટલે હું ખાઈને બેઠો છું કે ને ખાઈને બેઠો છું તે બધું તમે બધા નાટક મળતો કારાના બધો નાટક કરે કરા તમે કરાવો છો પહાડ નહીં. એ તો હારું છે માતાજીની દયા સાથે તઈ દાવાથી હોય પડ્યા છીએ અને કોઈ ગમે ત્યારે પ્રસાદ ચડાવવા આવશે તે શાંતિથી થોડું ઘણું ખાવા મળે છે. એમ નહીં તે એકલા પ્રસાદ ખાધી મી રોટલો ખાધો છે હું એ પ્રસાદ જ ખાઉં છું કે જોવા કા આજે ગમે તે થઈ જાય આગું પાછું કરવા તો કઈ નાખો પણ હું કહું એટલું કામ કરવું પડશે તમારે. એક કામ કરો એ ડોલ પડી મેલો ઓય આવો આવા જાઓ. હું પોણી વેડવાનું છે બધી જગ્યાએ પોણી એ વેડી દઉં છું. જાનવર વેરી ના આવે પેલ બાદ હા એ તો મેલો બાકી હોય એમ હું વેડી દઉં છું. કાલ પોતું મારી દઉં છું બધું ચોખ્ખું કરીને મેલશું. એટલી ગોળા એક કોમ કરો ના તો ગમે તે કઈ આજનો દાડો ઘેર જી આવો અને છેવટનો ગલ્લેથી પડી કોઈ લઈ આવો, કારણ કે આજના આખા દાડામાં નહીં કોઈ પ્રસાદ ચડાવવા આવ્યું કે કશું કીધા કોઈ નહીં. ભૂખ જોરદાર લાગી છે. ના તું જા હું નહીં જાઉં છું માકા. મને આરું બીક લાગે સરપંચ નું ઘર આ આવે છે. એક કોમ કરજો મો સરપંચ નું ઘર હોકા આવતું ના હોય ને તમારે ઘેરથી એક જોડ લુગડો લેતા આવજો, હાબુ લેતા આવજો, બુરાસ લેતા આવજો ને કણું લેતા આવજો તો હું તાર ધોલ લુકડો બદલી દઉં. હું તે મુયા 4 દાળ થી શું ના આવ્યું તને આપણે બે જણા બદલીને જ છે કે ગોમમાં જવું તો મોત આવી જાય. પણ જવાનું છે રીતના એક કામ કરો કે મંદિરના પાછળ ખબર છે એક સાડી હુકવેલી છે માતાજીની. ઓહ ના તે એ પહેરીને તો કોક કરીને ખરું તો પડશે જ. લુગડો કાઠી સાથી કરીને જો કોઈની પસ્તો શું ખબર પડવાની છે. મારા ઘેર જી આવજો, મેં કીધું એટલું વસ્તુ લેતા આવજો, તમારા ઘેર થી એટલું લેતા આવજો. ખાવાનું લેતા આવ ને ખાવાનું લેતા આવજો. બરાબર બધું કામ કરી નાખો તમે હાલ થઈને હાલ પાછા આવો. હો કશો વાંધો નહીં. હાલો અમાર જમો કાકો ગમે તે પણ મરદનો શિયો થાય ઊંધાબાના છોકરો ગમે તે કરી ગમે ત્યાંથી જી આવશી અને નાસ્તો એ લઈને આવશી ને હમણાં હાલ લુગડો તો માટે લુગડો લઈને આવશી અને હાબુ એ લઈને આવશી. એટલે પેલા હું ના હોય ને તો આ બધું કામ પૂરું કરી નાખું અને પાલીને ગાંઠ જોઈ બેસી દઉં. એ તો ચિંતા ના કરતા દીધા રહ્યા કોઈ નહીં ઓળખા હાલ કઈ જતા રહેજો. થોડું એક આ બાજુ બાકી છે આટલું પટી જાય તે પેલા શમો કાકો મૂકી જાય છે ને જાવર પાછું પોણી પી દઉં ના હોય તો. કામા ભાઈ પોતો મારો છો. ઓ બાપી આવો પરસાદી ચડાવવા આવ્યા છો કહું. ના ના નહીં ઓળખતા હોય જોકા પ્રસાદી ખાવી છો અવાજ અલે શમો કાકા તમે છો ને ભાભી છે. મેં કીધું કશું ખબર નહીં પડતી તારે ઓળખી જ ના ક્યો હું તમને. હું જલ્દી નાવો તો લુગરો લઈને શોમા કાકા એક વિચાર કરો જિંદગી એમ નહીં જિંદગી હંગાતી રહે છે તો તમારી ચાલ ચાલ હું નહીં ઓળખી શકતો અને પેલો છસુંદરો ગામમાં તો તમને ઓળખી જાય કોઈ. અરે તું ચિંતા કરે ને બોલ્યા કાન લઈને આવતો રહું. મરદ ગમે તે પણ તો હાલ તો હાલ પાછા આવો તે તાર ચિંતા કર્યા કરતો કોઈ કશું ના ઓળખો. આ શોમા કાકા ચિંતા કરશો ને રોમા મોણેક જેવા લાગો છો કોઈ ઓળખી નહીં હકા. જોયું આટલા હિન હોય ભારે તો હું ના ઓળખી શક્યો અને અમારા ગામમાં હોય તો સરપંચને જીવણી બાબુજીને હું શોથી ઓળખી શકતા છીએ. અમારું કામ થઈ ગયેલું જ છે. હમણાં હાલ નાસ્તો અને એ લુગડો બુગડો લઈને આવ્યા કર્યા. ગામના બીજા કોકનું હોય ને તો અરે હરિયા મળ્યા કરે અને જીવનનું સાથે જો એકાઈ જોવા આવે છે ઉપરથી હોમાય જીવન નહીં હોના ઘેર જવાનું. આ તો જઈને બરોબરનું બગાડવું જ છે. બસ બેહી જ રહેવાનું છે ઘેર કશું કરવાનું છે કે નહીં. પછી જવાબ આલો મને બેહી રહ્યા છે લે પલટ વાળીને લે જીવણી આ બેહી રહ્યો છે લે અરે બેહી ગયા છો આ ઊભો થઈ ગયો લે અમ ઊભો થઈને કરવાનો હું આ પાછો બેહી ગયો તે બેહી જ રહેલા છો કહું અમાય આ જીવનના ઉપર હું વીતી હતી તમને ખબર છે. એટલે મરચું ખાઈને તો નહીં આવ્યો. ઓય મરચું તો મરચું આ ખાવાનું ઉતરતું નહીં એટલે હું સાચી બન્યા મારું નહીં તાંજો સુધી ઓ તે કને પકડી રાખ્યો તો હું કને પકડી રાખ્યો તમે હેડો મારા હંગાત તું તાર જીવણિયા તારા મહિના ખો તોય મહિના ને જે કરવું એ કર કોઈ કણ કોઈ ડખલા લઈને આપશો નહીં લે જીવણિયા, બહુ બધી વાત પટી રહી તારે હાથમાં આવતા નહીં આપણે શું કરવાનું તો અરે વાત- ગામ નહીં જતા રહ્યા. વાત પટી નહીં જાય અરે ગમો જ છે પણ હું ઈવાનું હોગી રે મારા હાથે ઈવાનું મોત થ હા, કશો વાંધો નહીં હાથમાં આવતે તો તું આ ભાઈ નાખજો જાહેર. લે બસ અમે તમારી કણ કોક થયું હોય તો હમણાં જીવન ને બોલાવ જીવન આવજે
લે જીવણી અમે તને શાનું બોલાવા ચાલે આયા કોમ કરી જો જીવણ્યા તું અમારું લે ભણા કોક ચાલે કોમ કરી જો એમ કે અરે દાડા તમારું કોમ કાઢ્યું મી આખા ગામના ભેગા કરવા છો લગી એક થાય અરે જીવન પેલા બે જણા ઊંધો લટકાવ્યો છે કેનાલ એટલે ઊંધો લટકાયો તો કોઈ નદીમાં નાખી નહીં દીધો કેનાલમાં તને લે આ નાખી દેતો હોત તો તમે કશો વાંધો નહીં મોહણમ લીધી બાળી કુટો પણ તો નહીં જો કે જીવણ્યા તું જીવણિયા આવી જડી મોટા ઝઘડામાં કોઈ લોબુ કરવાનું ના હોય લે તમારું આવશે દાલ ખબર પડશે આવો કેમ લે અમારું આવશે લે તારે તારો કહેવાનો મતલબ શું છે ગામમાં એક જ જણા ને બધું હોય કાણું હોય હું આગળ જ ઉભો રહીને પાડી દઉં બધવાનું તો પછી તને એ દારા હુકે તને વખત કહેવા આવ્યો તો પાડી દઈએ કે તને એ તો બે જણા હતા એટલા બીજું કોઈ નહીં જીવન તારી પછી કોઈ વર્તું નહીં પેલા તોપખાના નામ લખાઈ દીધું તમે ખાલી પકડી આવો ને બે જણા અમાર પછી ખબર પકડવા ના પડશે જવાના હોય જીવણ્યા તાણે. પકડ્યા પાવાય તો જીવણ્યા. કોઈ નહીં કશું કરવું નહીં લે લોકોના વાદે ડખા કરવા મજા નહીં તાણે આ જમનામાં ડોહો આવ્યો પાછો એ જીવન મોટું સંભાળીને બોલ હો હું હજી કહેતો નહીં કશું લાફો તો લોબો થઈ ગયા હાલ હમણાં બસ લાફા જ મેલ્યા હોય ગામમાં તાણે. હું થયું એ ખબર છે હજુ હું થયું છે તાણે બસ લાફા મેલવાની વાત કરવાની કોક કોને ઓછું જાય છે આમ આટલો બધો અમે તાવ રોજ થાય? ઉઠીને વાયકણ આવી જાય છે પીપુડી વગાડે છે પીપળી એમનેમ નહીં વગાડતો ઊંધો લટકાય તો પેલા ગંધાણામાં ખબર છે અલ્યા મરી તો નહીં જો કે અરે પણ મરી જો તો તમારું શું જાય લ્યા? અલ્યા ચાર ડફલો લાઈન કુટી બાળો એની ચિંતા કરે કરો જા જીવણ, તને ચાર લાફા મેલ્યા છે કોઈ મહી નહીં નાખ્યો તાણે. લ્યો બાબુજી હમણાં તાણે. મહિના શિવાત તો અલ્યા જીવણિયા જતા નહીં કરવાના એરે હાથમાં આવું તો આપણે કોઈ કરીએ મેરે દેખાતા જ નહીં ગોમમાં જડતા જ નહીં તો આપણે એવાનું કરવાનું એ હું અને એક જ્યાં બાજુ બેઠા બેઠા ના આવું હુંઘવો પડે લે જે ગાડી કર ને ખર્ચો કર આખા દાડાનો હેડ ખાવા ગોતે જા. પીવાનું ભાડું બધું તાણે. નહીં બાબુજી બહાર નહીં જતા રહ્યા એના ગામમાં જ છે અને એ પાછા વગડા મારે છે તો તને ખબર હોય તો પકડી લાખ તાણે પણ તું વગડો તાર કેવો પકડી લા મોટો અમે છે? સજા આલીએ છીએ જા પણ બાબુજી વગડો છેવડો મોટો હોય હું એકલો છે પકડી લાવું તો વાત કરો છો. પછી વાતને સમજતો નહીં આગુ જા લ્યો બેહો તાણે. આમાં આખી જિંદગી બેસી જાઓ કે હું કરો એ જીવન તારી વાતમાં કોઈ લેવા છે નહીં અને આપણે કોઈ લોબુ કરવું નહીં જીવણ હવે તમારું પાડું ખોવાનું હોય કે કૂતરું કાલે ડૂચો ભરી જીવો તો કૂતરાને મેં નાખે અને આ જીવન ઊંધો લટકાયો કોઈ નહીં જીવન મારી વાત ખબર તને ન્યાય મળશે ચિંતા કરે ને એને ગમે તેટલા દાડા ફરશી પણ ગોમો આવ્યો કે એવું ચાલવાનું નહીં બરોબર ને ગામમાં આવી આખી જાય જિંદગી તો જીવણે વગડા નહીં પડ્યા રે કે વળે તને ના ખબર પડે આમાં. અલે તને શું ખબર પડે છે જીવણિયા કોઈ હું કલેક્ટર છું કોઈ ડીએસપી છું તે રોવા કેસ લખાવા આવી જાય છે ગામમાં સરપંચ છો અલે કોઈ સરપંચ છું એટલે કોઈ એટલે- લોકોના ડખામાં નહીં પડવાનું મારા સરપંચ એટલે કોઈ તારા શેરી ના ફરી વળ્યા. એટલે હું અમે તારો એવાના શેરી એટલે હું ફરીએ તારો છીએ. બોડીગાર્ડ રાખ્યો છે મને ગામનું કામ કરવાનું હોય જીવણે કોઈ આગુ પાછું તાણે પંચાયત રોજ હવાર પડ્યું આ નહીં ગામનું જ કામ આ. હજી અરે ગામનું કોક સેવાનું કામ જ છે અડધી રાતે હું આવ્યો આ ડખલાનું કામ લઈને આવવાનું હોય કરો એટલે ગામમાં મારા બધા ભેગા બેહાડવાના છે હું તો કોઈ કહું જીવન જુદા જો. કરવાના નહીં એ બધા જવા દે એ કૂતરા છે યુવાના વાદે કોઈ ડખા કરવાના ના હોય ને તું તાર ભૂલી જાય શાંતિથી જિંદગી જીવ ના, ના, આમાં ના પણ બોલે હું કેવું સરપંચ આ મુસોના બાલ છે ને એ નકરી રહ્યો ભલે, ભલે. બજારો હું સરપંચને ઘેર છે હું શું કરવું સારું ના હોય તો દબાઈ નીકળી જવા દે બોલ્યા વગર ખબર તો નહીં પડે અમે એમાંય તો મને નતું ઓળખ્યો અમે સરપંચને શો ઓળખવાના બોલ્યા વગર બધું વસ્તુ લઈને ખાવાનું ને લુગડો ને બુગડો ને હાબુ ને બધું લઈને અને બોલ્યા વગર આવતું રહો વગર હમણાં ઘેર જ નહીં આવવું ઈવણિયા બુદ્ધિરાજ લોકોના વાદે ના કે ઘર ગધ્યારે સરશે તારું બાજુ પણ સરપંચ- લડવા નહીં રહ્યું તારો અરે સોમલો હાથમાં હશે ને તો એને મારા આગળ નહીં રહો અને ખેમલો હશે ને તોય મારા આગળ નહીં રહો રચ્છી ભરી રહે પણ હજી ઓનો અબરો જતો નહીં આપણો બનાવ બીજો નો હોય, જીવનનો નહીં હોય, હજી તમને ખબર નહીં દોડા દોડામાં નાખી નાખું કોઈ બાયડી છે શાંતિથી બોલ કે અમે ખબર છે તું હુરાતણીઓ થઈ ગયો છું અરે તે. બાયડી છે બાબુજી. અને બૈરોના વાત મોઢા વાત જહા ને તો આખા ગામમાં ફૂંકી મેલશે અલ્યા તારા યુવાન મહી નાખવા હોય તોય મહી નાખજે એ અમારું કોઈ લેવા દે નહીં રસ્તામાં- બસ જેલની સજા ભોગવવી પડશે સજા ભોગવી લે પણ મારા આગળ સજા પડશે ને તો ઘેર આવેલે ડોશીએ નહીં હોય મોહણો પહોંચી જાય એટલે મારી વાત સાંભળ અને આવી વાતો બૈરો સાંભળતો હોય ને એટલે ના કરાય આ કોકનું બૈરું ગામમાં જઈને વાતો કરશે કે મારા ખેમલા સોમલાને મહી નાખવા છે ઈ ના પેલા એને તને મહી નાખશી તો વાત તો સાચી કરી તાને હું તો પાછું- જોયું તું પણ મને ખબર નથી જોઈ ને આવા નકરી લે ને એમ તો આ પેલી બાયડી વઠેન જઈ કોકની કી ભા બધા બેઠા હું કરું હાલ તો નતા ઓળખ્યા પણ આમ બોલ્યા કર નીકળી જ જવું છે હું ઊભું નહીં રહું જીવણિયા વધારે મગજમાં વાતો લેન હોતું નકર તારું મગજ ખરું ને પેલા પાગલના પટે ફરી જાય. બંધ કરો કે બોલવાનું બા બેઠા જોક બાબુજી અત્યારે તો ફેશન આવી છે
બૈરાય બૂટ પહેરવા માંડ્યા છે. ત્યારે કોટાના વાગી એટલે અને માથામાં છે ને ખૂણિયા આમ દેખાય છે. બાબુજી ઊભા થજો, ઊભા થો. મને એ બાબુજી ઉભા રહો, ઉભા રહો. જીવણિયા દોડ જલ્દી. આ વગરામાંથી આવેલી બાયડી આવી તૈયાર થઈને તો ના જ આવી હોય. હું તો કહું છું ઘોડા પકડો જલ્દી. દોડજો. ઊભી રાખો. હું ચિંતા નહીં. આ પડી ગયો કે તમારું કોના ઘેરથી છો બા જીવનભાઈ હા નહીં ઓળખતા કે પણ કયા ઘેરથી છો એમાં તો પૂછીએ છીએ બા મારશો મારું પૂછવાનું પણ ઊભો તો રહો ઊભો રહો ઉભો જવા દો કુવાઈથી જાઓ જવા ઉભો તો દો, રહો. પણ ઉભો આ હું તો લીધું રહો. થેલીમાં વાહ, આજકાલ તો બહુ ફેશન ચાલે છે નહીં? જીવન આ ઘોડે ઓહો જોવો જીવન તો મૂસો મામા આ બાબુજી સેવા ખેલ કર્યા છે આ ટોપાણને તો. આ ઊસો નહીં અરે ઊસો આ તો નહીં મુસાળી માં નીકળ્યો મય. મેલો બાબુજી આ તો જોકો મય મુસાળી માં નીકળ્યો છું મય. ઊસો નહીં આ તો યાર થોડી દયા કરો. યાર હાને અમે તારા યાર થઈએ છે. યાર પણ છીએ. યાર 3 દારો થી ખાધું નહીં અને 4 દારો થી તો નાયા નહીં. પણ તારા મુસવાય છે તને હાલનો પહેરતાય શરમ અને આવતી તમે જો. ગમો પહેવા નહીં દેતા ને. તું આ કાઢજે. આ છોડ બધું હેડ લે કર. આ બધું લઈને ચોકન જતો લે પ્રવાસમાં તો નહીં જતા ને. આ લુગડો ને ખાવાનું બધું કેટલું ભર્યું હો યાર, મય જોકે હાબુન શેમ્પૂ ને આ બધું જોકે. બાબુજી યાર આજે ખાવાનું નહીં મળે ને તે પરીકો લેવા આવ્યો તો હે તમે. મને તો નહીં મળે ખાવાનું જીવને લઈ લે કદી જીવને લઈ લે હેડ. અમે એક જણ તો હાથમાં આવે છે ને બીજો અમને એની મેકું હોય આવશે. સરપંચ અમે ચિંતા કરશો નહીં. બસંતી હાથમાં આવી જાય છે. ધર્મેન્દ્ર હમણાં દોડતા છેડી આવશે. પકડી એ બાબુજી પણ મારો યાર અમો ખરો. અમે તને ગબ્બર નહીં છોડ. જીવણિયા ગબ્બર તું તાર ફરી જ વાળે. આ તો ફૂટી નાખો છે મને ઊંધો લટકાયો તો અમોને કહેતો તો કશું કરતા નહીં ના પકડી આલ્યો ચોર હેડ. પકડી આલ્યો જીવન તારો ચોર હોમો આવ્યો છે આજે. લે તારા જે કરવું હોય કઈ ને લે મહિના અમે બેહ્યા છીએ. જીવન તું કહેતો તો પકડી આલતા નહીં આ પકડી આલ્યો ચોર તારો એ બાબુજી જીવનને ના હા, કહો. જીવણિયાની રીહ છે રોજ સવારે વહેલા આવી જાય. મેલો એ જીવન કુતા ભાઈ ના ખબર ભાઈ નાખો. ભાઈ જીવન આ હાથ મને લટકાયો તો અરે હાથી. આ તારા પગે ભાઈ નાખવા છે નહીં મેલો જીવન રવા દે. હું રવા દે લે મળી ગયો હોત તોય રે મારું ના થઈ ગયું હોત ને. મારો હક આમ નહીં. લાવજે. એ બાબુજી મારો હક નહીં. તું બેજા. બાબુજી. કહું છું બેજા ને કા ફોટું ફોડીને બેહી જા. એ જા બેહી જા. બેસ કોને શેમ લબડાયો તો? શેમ લબડાયો તો કે? શેમ લબડાયો તો? બી નહીં બધા. તાને? આ બધું ખરું ને હા. આ બધું મને લટકાયો તો અને લેબલો એ લટકાયો જીવણિયા આપણે એવું પાપ નહીં કરવું. લાજે. જીવન હાલ રવા દે ઉભો રહે જીવન થોડી વાર નહીં, નહીં નાખવાનું. મરી જહાન તને મારતો જ હામરા. જોયું ને? મને દયા નથી કરી અને મારા ઉપર ભાઈ સપડ લે, આટલી બધી રીહ હાને ચડી જાય છે લ્યા. લોકોને કેનાલમાં લબડતા કરો હો. તી દયા કરી છે હું ધંધો કરતો તો ને. બાબર. એટલે તારા ધંધામાં એવું કર્યું. ઈ તો ચોરી કરી હતી. શું કરી તું? મેં નહીં ચોરી કરી બાબુજી. ચોરીનો માલ લીધો કે નહીં? ચોરી કહેવાય. ચોરીનો માલ લીધો કે એ નહીં? બધું ખરું ને. હા. ખેમલો લાવ્યો તો બોલાયો તો. આ બે જણાની ટોપીઓ જ એક છે. એક જ કામ કરીને એકબીજાના માથે એમાં તો નાખ્યું છે. આડી ટોપીઓ કરીને ફરે છે. આડી ટોપીઓ કરીને ફરે છે. એટલે આવું કરતા શરમ નહીં આવતી. એ બાબુજી કશો શરમ ના હજી આવે. બાબરો, હજી એક હાથમાં આવ્યો છે. હું હજી છું એક ને, હું નિર્દોષ છું. હું તો ચોર તો ના તું તો બગલો છે. બગલો થઈને તું તો મારા પેલા દેડકા કરે છે. હું નિર્દોષ છું યાર. તમારે તું નિર્દોષ ખબર હોય ને તો તો કેમ ખરા ને. કેમલો છો જો? ખેમલો તો મંદિર. હા, તો એક હા કામ પૂજામાં બેસી ગયો છે અત્યારે તો. બાબર, ઊભો થા. તું ગમે તે કર, ખેમલા લઈને આય, તું છૂટો બસ. જે રીતના ખેમલો ન આવે. તારા idea તું માં વાયકણ ગમે તે કઈ આઈડિયા મારીને આવ્યો તો પડી કુ લેવા તો એના પાણી નહીં જવાતું. એને લઈને આય તું શું અને તો જો પાછો નહીં આમાં આવે ને, તમારાથી બીવાય સાનો આવે. બાબર, પાછો નહીં આવે ને તો જિંદગી સુધી ગામમાં નહીં આવવા દઉં. અને હમણાં પહેવા દેવા ને. તમને જો ખેમલો વાયકણ આવ્યો ને તો તું કાયમ માટે ગમમાં તું તાર રહેજે. ખેમલા તો નહીં રહેવા દેવાનો. સજા ખેમલા એકલા થશે, બરોબર ને? ગુનેગાર રહે ને તું નિર્દોષ છે. તમારાથી બીવાય છે જે રીતના ચોર લાવવાનો. કોણ હા ચોર? ચોર તો ખેમલો. બસ તો તું છૂટી જઈ, તું નિર્દોષ જાહેર. ખાલી જે લીએ જા. રીતના લબ્બો. ચોકણ હકે હું આઈડિયા આલું. મંદિર. હા મંદિર જઈને એમ કેજે કે તો સરપંચ ને બાબુજી ને બધા પ્રવાસમાં જતા રહે કે દિલ્હી. કોઈ નહીં કે ઘેર સરપંચ
એમ કયો ને તો પાછો ગામમાં આવશે હા, એને કોઈ ગમે નથી ત્યાં બેનો. અને મને છોડી દેવાનો તું છૂટતો હા? તું છૂટતો એટલે તું છૂટો બાબુજી છૂટતો મુઢા અલે મુઢા મુઢા જ બોલ્યો છું ત્રણ છોકરા તમે બોલ્યો કેમો આવી જા એ જીવણિયા તારે નહીં જવું અરે ઈના ઈ પટાઈ દો કા ઓય હુલ્યા બોલાવો અમારે આ દેખામાં. એ ઉરા તણિયો હોય તો તાને એકલાને પટાઈ દેવો હોય તો કશો જતો રહ્યો તો તારે તારે જાન નહીં એ પૂછો તાણે ના શોભલા રજે લઈ આખ્યામાં ના હોરા તન જતું નહીં હાય હું તો છૂટો થઈ જા કોઈથી ખેમા ઓ ખેમા હે 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 એ શોભા કાકા કોઈ શરમ જેવું થકે ને એવી દોઢથી બૂમો પાડો છો નહીં કોઈને ખબર પડી જાય તો કે આપણે વેકેન્સી એવી અને તમે એવું કરીને જતા ને હું કરીને આયા તમને હું કામ મોકલ્યા તા ઘેર અરે તને હું લેવા આવ્યો છું ચમ અરે આપણે તો હોય રહ્યા છીએ ચાર પણ તમાર જેવું બુદ્ધિ જેવું કોઈ સકા નહીં પૂછો ને તરસો બેહી છું મેં કીધું હમણાં હાલ મારા શોમો કાકો નાસ્તો લઈને આવું ને હું ખાઉં બેઠો બેઠો અમુ તારા અને કીધું ભૂસે- ધોઈ લુગડો લાવું તો વાંકણીયા બેઠે બેઠે નાવું અને આની જૂની જોઈ રહી એ ધોઈ અને હુકવી દઉં અમુ અને તારા તમે સાથે ઠાલા હાથે વાંકણ હેડે આવ્યા છો તારા વાયકન ભૂસે નહીં બેહી રહેવાનું ઘેર જઈને તું તાર નહીં ધોઈને ધરાઈને ખાવાનું જ છે હું શોભા કાકા ઘેર નહીં જાઉં ઈ પેલા નહીં. બધા રહ્યા ને એ સોળી એવા નહીં અરે ખેમલા વાત તો અભર યાર હા આપણે ચાર દાવ છે તો અહીં બેહી રહ્યા છીએ હા બીવાય તે બીક તો લાગત કા ગોમમાં વાત અને નહીં જોઈ લે સરપંચ બાબુજી રે ખરાનું તું જોવું તો પણ ના દાવાના પર્વત જતા રે હા ગોમમાં નહીં ખોટો દાર આપણે કરીએ પીવાય મળીએ છીએ જીવન બેહી રહ્યા છીએ. વાત સાચી છે હું તો શોભા કાકા ગોમમાં જઈને હા અને બાબુજી ને સરપંચ ને બરપંચ ગમે તે હોય હું પાડી દઉં વાત કરો છો તે મોટો વાઘ હોય તો એવું થઈ ગયું આપણે કોઈનાથી નહીં બીવાતા દિલ્હી બાજુ છે શોભાગ કહે છે દિલ્હી સુધી ઓળખો ને કહેતા હોય તો ઘેર ના આપવા દો કયો સીધા જેલ ભેગા કરાવી દો ઈકણીઓ એટલી બધી ઓર- મોય હાલતા થઈ જાય હવે ના ના પણ હું આ શક દર્શન બર્શન કરવા જાય છે પાછા લેરજે ઘેર હાર હેલો હાર ધરાઈને હું ખાઈએ. સુખશાંતિ મજા જ આવશે શોભાગ બધું દુઃખ થતું રહ્યું મારા માથાથી ટેન્શન ઘણું ઓછું થઈ ગયું મારે ઘણું ઓછું થઈ ગયું ગરમ પાણી મેલી લેબડો નાખીને મોય નહેર બરોબર નો તાર તો ઊંઘ જ આવશે આહો, તું તાર ગરમ પાણી ઓય કરીને ગરમ નહીં ઊંઘ આવે ગમે તે પણ ના, ઘર જેવું ઘર કહેવાય ખરું વાળી ખાવાય ના મરે તો હારો રોટલો જ ઘેર જઈને ખાવા મળશે ને આરતી તે ત્રણ દાડા પરસાદ આવી આજે નહીં આવી ચમકાત આપણો નસીબ જોર કરી જાય છે ને ઘેર જવા માટે ઈમાં નહીં આવી આટલા દાવાથી અરજી કરતો તો પાછો હું માતાજીને તાણે કીધું કોક કરીને ઘેર જઈએ એવું રસ્તો કરી આલો તે થઈ ગયો ના ફટાક લે તક તાણે અમે જીવણી શાંતિ થાય ને અમે અમે ઉતરી જાઓ ને. તારા ચોર હમણાં હાલ હાથમાં આવી જાય એ સરપંચ આપતા હોય એવું લાગે છે હંતાઈ લેજો આવજો અંધાવું કા પણ આપણું કા માથું બીવા મેલી પડે? દઉં આખો. પણ સરપંચ આપણા શું બીવાની જરૂર છે આપણે જીવણિયા, તું બેહી જા તાકે કે કર જતો સોનો માનો અને શોમા કાકા આપણે કોઈ જેવા તેવા મોણસ નથી અને કોઈ એના ઘેરાથી બીવાતા નહીં બરોબર પણ આ તો ખરા ને તમારા લીધા નકા આ બધો જો ને આપણા ગામનો ફૂમતો હોય તો ઉડાડી મેળો તો વારોય ના હોય દેખલ બાર જોઈ શોમા કાકા આપણો તાપ પણ એ તો દિલ્હી જાય યાર શોમા કાકા આપણા હમો પડે ને ઘાટ આવે તો દિલ્હી જતો રહેશે એટલે મુંબઈ જતો રહે જોયું જોયું વાઘના દીકરા તો વાઘ જ હોય જાય બેઠા ઘેર અને જોયું એના ઘર વાઘની મિલીને જાય બોલમાં બેઠા ને. શોમા કાકા કોઈની તાકાત છે આપણા હમો પડવાની કયો કોઈની તાકાત નહીં આ તો તમારા લીધા તમે હેરાન ના છો ને કેટલા મોટા વગડા પડી નતો તો પૂછે નતો તો નકર બાકી તો બધાનો મારી હા કાઢી નાખું હું વાત છે કે- અને શમા કાકા પેલું બાબુડું રહ્યું ને આપણા ગામનું આગેવાન એ તો બકરી જેવું થાય એક નંબરનું હા. આમ કઈ આમ ફૂંક મારું ને ઉડી જાય હા? ઓહો અને આપણા ગામનો કાળિયો કૂતરો ડાઘો કઈ ખુશીઓ વળી લ્યો નહીં ઓળખતા સરપંચ ની વાત કરું છું સરપંચ અને પેલા જીવણિયાનું મારા આગળ હું આવા પેલી આમ કઈ કોઈ ના આમ આવે. કરી ને મોશ આમ કઈ પકતી આમ કઈ મહડી ના ફૂંક મેં ઉડાડી મેલું ઈ ઉડાડી મેલું જીવણિયાન તો હા? તાણે આ તો તમારા લીધા બધું આ બધું હાચું તારી કહી રહ્યો તો. બહાદુરી તો વાતો થોય વિદ્યા ને પણ બાકી જમાકા મારા મૂર્તંડો હોય ખરા ને કાયમથી વાઘ જેવા જ હતા અને આપણા ગામના સરપંચ એટલે શમા કાકા જીવનની તો વાતો જ નહીં થાય ભગવાનનું બીજું રૂપ છે પેલા બાબુલો રે ને એ જ બધા ગામમાં નાટક શીખવાડે બાબુજી જેવો ભગવાન જેવો માણસ બીજો કોઈ નહીં એ લુખ્ખા તારું ભાષણ બંધ કર બધું હાંભળું બાબુજી, છે. બાબુજી ભાઈ કાકાને તમે ઓમ નહીં આવ્યો સુધરા એ જીવન મહિના માયના તું તાર તું તાર જીવન જીવન. તો પસાર દે. એ બાબુ
જીવણ, હાલ રવા દેજો. ઊભો રહો થોડી વાર ઊભો રહો જીવણ. સજા કર્યો કૂટવા તો કૂટી નાખો. મને ઊંધો કેનાલમાં લટકાયો તો ભૂલ નહીં કરી હતી તો મહા ભૂલ કરી છે. લાવજો બાબુજી, લાવો નહીં ના. તારા ધબ્બાનું ઠેકોનું નહીં ને નાવે નાટે શું કર્યું શું કરી સરપંચ શું કરી બી એટલે આવી બુદ્ધિ લાવે છે જોતી શેવી બુદ્ધિ? હું તો હું પેટી મેલીને જોતો કહું હું પણ સરપંચ આની વાત કરો છો એ ચોરીઓ કરે છે ને આ ધોકો રહ્યો ને સરપંચ, આ ધોકામાં એવું જાદુ છે ને, એક પડે ને એટલે સાચું બોલતો હોય ને તો જુઠ્ઠું ના બોલે, કોઈ આધાર અને ના હોય એટલે જુઠ્ઠું બધાને બોલતો હોય ને, કહેવાની. જુઠ્ઠું બોલતો હોય તો સાચું બોલે. આ ધોકામાં જાદુ છે. જો આપણા ગામમાં વાહન કઈ રીતના ચોરી થયો હતો ને કોને ચોરી કર્યો હતો ને એ આ ધોકો બોલશે હાલ જ. બાબુજી તમે જો. ધોકાની કોઈ જરૂર નહીં કહી દઉં છું બધું આ તું કહી દઉં છું બોલે. કહી દઉં છું બાપા ખેમા બોલ. ગામમાંથી ભોણો આવ્યો મારા પાસે કે ખેમા આપણા વાહન ધોવાનો છે તે આખું ગામ અવસર કરે રૂપાળો ચીરો ને બીરો ખાય વાત કરો છો કૂતરો નાખવાનો બધા જા તમે લ્યો અને ધોવાના મારે એટલે આ કાઠું પર એટલે બધું વેચી મારવાનું એમ ત્યાર પછી ઓલ જ કરવા પડે કે બાબુજી મારું એમ નહીં કેવું આ બીજું એ બોલશે. જો આ ધોકો ના, બોલશે. બાબુજી. આ બોલ્યો. જો એમ નહીં બોલ્યો. કેવું જવાબદારી છે કોઈ લેતા નહીં બધું મારા માથે જેમ નાહી ગયો છો તો પણ તારા આઈને બહુ તો તું કા હું નતો કહેતો ખેમા વેચી મારવાનું છે હવે હા? બી વેચી મારવા નતું સોમાકા દુકાન મેલ્યો તો કીધું ધોવરાઈ દેજો હા? તો તું હું કા વેચવા જતો લે એ બળદિયા દોરાવા નતું કીધું. મારા પાનથી હારા 7,000 રૂપિયા તોલીને લઈ ગયો છે. આમાં જો અને મેં વાહન તો તમે સરપંચ, વાહન અમે ચોરીનો લીધો એટલે ગુનેગાર એ કહેવાય તો ખરો કા? હાલો બે એ બાબુ હું લાવ્યો નહીં યાર. બેજા. એટલે કેવા ગામમાં હું રવાનું છે કે પછી ડખા કરવાની એક વાત કહી દો ના ના ગામમાં નહીં રહીએ તાર છોકરા રહું કદી ડખો નહીં કરીએ ભૂલ થઈ જાય મારી ભાઈ આટલો એટલે આ ભૂલનું કરવાનું હું ઓબળા. તમે ક્યાંય આ જીવણિયાન કેનાલમાં લબડાયો ઈનું હું. હા એનું હું બોલો. યુવાને ઊંધા કરી લટકાવો તો પછી જ બે જણો એ જીવન એ તો સોમાકાને રીત ચાલી હતી એટલે અને લગારે રી નથી સારી. મારા તાર જીવણીઓ હાલી દુશ્મની તમે નતા કહેતા અરે કહેતા હતા સરપંચ કે જીવણીઓ ખરો ને મારો ધંધો બેડાઈ નાખ્યો છે મારી રોજી રોટી બેડાઈ નાખી છે કે ખેમાં ગમે તે થાય કરીને પાડી દે એટલે તારા જીવની સાથે ધંધો પેરાયો લે સરપંચ. શાને એ પેરાયો સરપંચ મારી લોકો વાત લોકો પણ મારી એમ વાત તો નહીં. સંભળાય યાર. ચોરી કરવાની અને ગામના માણસનું મહી નાખવાનો કરવાનો. અને મારી વાત તો મહી નાખવાનો કરવાનો ગામના બાબુજી, માણસનું. અમો ભાઈ, બેજા. તમે ના હોય તો ઓન બેહોન મારા હાથમાં હાલી દેજો જીવણ એ. એ જીવણિયા આમાં તું છેટો. જીવણ્યા, તું આલે લે લે. લટકાવી દો, વચમાં. લટકાવી દઈએ નહીં લટરાવા. આ બધો તું. ગામમાં રહેવાનું છે કે બહાર રહેવાનું છે? 300 રહું. ગોમમાં આજ રહેવાનું છે પછી તમારે બાબુજી. છે ને ગામમાં રહેવા નહીં દેવાના. બાબુજી ગમે તે કરો પણ એ ના કરતા ગોમમાં તમારે છો જવું તાને શું કરશું ત્રણ તારા સરપંચ? વગર રાખ્યો તાને ને. અમારે એ ખેમા. કેવું છે? બીજું બધું જવા દે એ 7,000 રૂપિયા લઈ દે હે તું છૂટો હે સરપંચ હે 7,000 તો મારા છે. એ તું તો ચોરીનું લીધો તો લે હા સોમાકા પાસે જ છે 7,000 રૂપિયા તાર પાસે એ બળદિયા, હાલ તો કીધું મારા પણ ગુજો જ ખાલી છે ને. તમે ના કીધું કે મારા છે તું 7,000 આલવાનું કર. બાબુજી હું ઘેર જઈને લઈને આવું ભાઈ ના પેલા હાથમાં ના આવે ખેમો આપણો પછી 7,000 આલવાના છે અને ઉપર દંડ નહીં લેવાનો. બાબુજી એમ તમને છે એ ખબર નહીં કે મારા ગુદામ પૈસા હોત તો હું આટલા દાવાથી વાંકર રખડતો હોત એક પૈ નહીં મારા બે ગુદામમાં લાતાનું. સરપંચ. લે મજૂરી વગરનો રૂપિયો રા ખરો લે ને ફટો કેનાલમાં દોડે ને તે શિખર શો તણાઈ જાય જ ખબર નહીં સાત તણે નહીં જાય તું શેમ ના તણે જો ગુદામાં આ તો બનેલો બકરો છે એક નંબરનો. આયો બનેલો છે. આ ખતરનાક ખેલાડી દાર્યો છે. આયો છે આખું ગોમ આર્યો ભાઈ બગાડ્યો નાખો છે. હાથ ભાઈ નાખો એ હાથે મને લટકાયો તો બાબુ આ હાથે ખોટું થાય છે. આ હાથે બધું લેવાય છે. એ બધું જવા દે 7,000 શાને હાલે હાલ બાર પાણી નહીં આવશે એટલે હાલી દે જોઈ ને ટોપી ફેવડી નાખી ને અમે ફરેલે જ છે 7,000 નહીં લેવા. તમારે ગામમાં રહેવાનું છે ને અમે. રવાનું જ છે ને બાબુજી ખોટું ચોરી. ના કરતા અમે. ચોરી કદી કરવાની ના છે. કરીએ કદી ના કરીએ ચોરી કરતા છું એક વખત શીખવાડ્યું એટલે વાત પટી જાય અમે ગામમાં બધાને લડાવવાના છે. ના હું કાલે લાવ પડે ભાઈ ભાઈ ભેગા રહે આ જીવણીઓ ચમોકા કોને બધા મારે તો શું મારે તો કુટુંબ છે યાર જો અમે તમને છોડીએ છીએ પણ તમારે 2 જણાનો થઈને કૂતરો દોણો જીવડો નાખવાનો. બરોબર ને? કશો વાંધો નહીં ઝાડ લાવશું કે ગ્લવ લાવશું જે લાવવું હોય. એ પાછા ચોરી કરીને ના લાવતા ચોરી કરીને બાબુજી લાવી દેવું મજૂરી કરજો. બરોબર ને? મજૂરી જઈને ભાઈ લાવશું બાબુજી રવા દે. લે જીવણ મેલતા આવજે. મેલતા. બસ જીવણીયા તારો રવાના કશો ન માનો. હવે તને શાંતિ થઈ ને
હજી શાંતિ તો નહીં થાય અરે આવું જા આમું મનવાળી બાબુજી હાલ ઝાડનો ભાવ છે 1400 રૂપિયા કોથળો ઝાડ ના ખાઈ દો બે જણા થઈ બરોબર. થોડો ગાર નાખી દો એ ઝાડ વાળજો પાછા હરીજીની બાજરી ના લાવો પાછા એ તો નાખતા છે તો જોવા મળશે કે નહીં મળે નવી લઈ જા તારો હાલ. આ લઈ જા આ નાટક કરવાનો છે તારે લઈ જા અને પેલો થેલો લુગડાનો પણ આ તો પુંજાનો છોકરો તો નાટક નો ભણેલો છે કેવો સવા નાટક કરી નીકળે છે પાછો જીવણિયા અમુક પાછો કોઈ આગુ પાછો કરતો ના પાછો ને અમુક કોઈ નહીં આવે ને કરવા એ પાછો જીવન આમાં લડાઈ ઝઘડા ને બધું રવા દે ભગવાન જીવણિયા કોઈ ડખો ના થવો જો બસ તારો ઉગાડવો આવી જો છો ગોમની- હેલ પટી ગયું ગોમની પ્રગતિનો નહીં વિચાર. આવવાનું હાલ તું અરે આ ગામમાં તો અશિત કે તાણ હું વકરેલા હે જા બે જણા જ્યાંસી એટલે મને બીક તું લાગે તારે કશો ના બોલ અમે તાણનો તો બહાર ચલાતો તો તાની તો ખાલી મૂછો જ ખાલી વાઘની શું આના તો બાબુજી અમે ડખા નહીં કરવા આવો તો ગામમાં ના કરજો કમો ઓટો મારી આવો હેલો જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.